ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે હરકતમાં આવ્યું છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ભાવેશ પટેલ ચોમાસા દરમિયાન રોગચાળા નિયંત્રણ અને નાગરિકો દ્વારા લેવાતી તકેદારીના પગલાં અંગે વિગતવાર માહિતી આપી હતી. હાલમાં સમગ્ર જિલ્લામાં રોગચાળાની સ્થિતિ પર કાબૂ મેળવવા અને રોગના ફેલાવાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક સ્તરે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તો જિલ્લાના નોંધાયેલા આંકડાઓની વાત કરીએ તો હાલ નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેલેરિયાના આશરે 8 કેસ અને ડેન્ગ્યુના 4 કેસ નોંધાયા છે. તો બીજી તરફ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં મેલેરિયાના 20 કેસ અને ડેન્ગ્યુના 9 કેસ પ્રકાશમાં આવ્યા છે. આ કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર દ્વારા જે તે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે ફોગિંગ, સેમ્પલિંગ અને સઘન સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લાભરમાં આરોગ્ય વિભાગની 680થી વધુ સર્વેલન્સ ટીમો સતત કાર્યરત કરવામાં આવી છે. આ ટીમો ડોર ટુ ડોર, ઘરે ઘરે જઈને તપાસ કરી રહી છે કે જેમાં ક્લોરિનેશનની કામગીરી સાથે તાવ, ઝાડા અને શરદી ખાંસી જેવા લક્ષણો ધરાવતા દર્દીઓનું સઘન ટ્રેકિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત પાણીજન્ય અને અન્ય રોગથી રક્ષણ માટે ગ્રામજનો અને શહેરીજનોને ક્લોરિન ટેબ્લેટ સાથે કેપ્સ્યુલ, ત્વચાના રક્ષણ માટે પોવિડોન, આયોડિન, મલમનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો જ્યાં પાણીનો ભરાવો ઓછો હોય છે ત્યાં જે બળેલું જે ઓઇલ હોય છે તેના પોતા બનાવીને, ગોળા બનાવીને તેમાં નાખવામાં આવે છે, જેથી કરીને મચ્છર ન થાય, ડેન્ગ્યુ ન થાય અને રોગચાળો ન ફેલાય. તો વિશેષ શું ધ્યાન રાખવું તેની માહિતી ડૉક્ટરે આપી હતી. તો ચાલો જાણીએ. જી. મારું નામ ડૉક્ટર ભાવેશ પટેલ છે. હું નવસારી જિલ્લામાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે કાર્યરત છું. હાલમાં આપણા જિલ્લાની અંદર સર્વેલન્સ ટીમો જે વિવિધ ઘરોની અંદર જઈને હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરી રહી છે. તો આવી આપણી 680થી જેટલી ટીમો છે જે ઘરે ઘરે જઈ અને સર્વેલન્સની કામગીરી કરી રહી છે. જે ક્લોરિનેશન છે, ડિઝીઝનું સર્વેલન્સ છે કે જેની અંદર તાવના, ઝાડાના કે શરદી ખાંસીના જે કેસો છે તેનું સર્વેલન્સ કરે છે, તેમજ તેના અટકાયતી પગલાં શું લેવા તેની બાબતની પણ માહિતી આપે છે. તો તે ટીમોનો ખાસ સૌ એનો સહકાર આપે અને એ ટીમો દ્વારા જે આરોગ્યલક્ષી આપણને સૂચનાઓ આપવામાં આવે છે, જેમાં મુખ્યત્વે આપણા વિસ્તારની અંદર પાણીજન્ય રોગો ન થાય એના માટે ક્લોરિન ટેબ્લેટ જે આપવામાં આવે છે એનો ઉપયોગ કરે, તેમજ કેપ્સ્યુલ ડોક્સીસાયક્લિનનું વિતરણ કરવામાં આવતું હોય છે તો એનો પણ ઉપયોગ કરે. પોવિડોન, આયોડિનનો મલમ આપવામાં આવે છે જે પગના વેઢામાં પગમાં લગાવવા માટે આપવામાં આવે છે, તો તેનો પણ ઉપયોગ કરે. ત્યારબાદ આપણા વિસ્તારની અંદર વાહકજન્ય એટલે કે મેલેરિયા, ડેન્ગ્યુ ન થાય એના જે અટકાયતી પગલાં છે, મુખ્યત્વે આપણા વિસ્તારની અંદર મચ્છર પહેલાં તો કરડે નહીં એટલા માટે પૂરી બહીના કપડાં આપણે પહેરવા જોઈએ સાંજના સમયે, એ સમય દરમિયાન, અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ રાત્રિ દરમિયાન. તેમજ એ મચ્છરનો ઉપદ્રવ ન થાય એટલા માટે આપણી આજુબાજુના વિસ્તારની અંદર જે પાણી ભરાયેલા હોય તો એ પાણીનું આપણે સોર્સ રિડક્શન એટલે કે પાણીનો નિકાલ કરવો જોઈએ. અને જો પાણીનો નિકાલ એ રીતે ના કરી શકાય તેમ હોય તો એ પાણી જો બંધિયાર પાણી બને તો એની અંદર મચ્છર થઈ શકે. એ ન થાય એના માટે આપણે બળેલું ઓઇલ છે કે ઓઇલના બોલ છે તેનો ઉપયોગ કરી શકાય. તેમજ આપણા જે એડલ્ટ મોસ્કીટો છે જે આપણા વિસ્તારની અંદર ઓછા રહે એટલા માટે જે આપણા રેપલન્ટ્સ આવે છે, જેને આપણે મચ્છરની અગરબત્તી કહેવામાં આવે છે કે કોઈ ક્રીમ લગાવવામાં આવે છે, તો એનો પણ ઉપયોગ કરતો આપણા વિસ્તારની અંદર મચ્છર આપણા ઘરની અંદર ઓછા રહે. પણ મુખ્યત્વે જે સોર્સ જે બિનજરૂરી પાણી ભરાઈ રહે તો એનો ખાસ નિકાલ કરવો. અને આ કામ અમારો વિભાગ તો કરે છે દવા મૂકવા માટેનું, પરંતુ લોકોને અમારી અપીલ છે કે તમારી આજુબાજુ જ્યાં પણ આ વરસાદના સિઝનની અંદર ખાડા ખાબોચિયા ભરાયેલા હોય છે તો એની અંદર આપણે આપણા ઘરની અંદર જે બળેલું ઓઇલ છે એનો ઉપયોગ કરીએ, છંટકાવ કરીએ તો જે મચ્છર છે જેના જે પોરા છે તે બહાર આવી શકતા નથી અને મચ્છર ઓછા થઈ જાય છે. તો આ રીતે પણ આપણે આપણા વિસ્તારની અંદર મચ્છરના ઉપદ્રવ છે તેને અટકાવી શકીએ. ત્યારબાદ મુખ્યત્વે જે તાવ આવે છે તો આપણા મેલેરિયાનો ટેસ્ટ છે, ડેન્ગ્યુનો ટેસ્ટ છે, આપણી બધી ગવર્મેન્ટ હેલ્થ ફેસિલિટીની અંદર ફ્રીમાં આનો ઉપલબ્ધ છે. તો એનો દરેક જણા જ્યારે પણ તાવ આવે ત્યારે ટેસ્ટ કરાવે અને જેથી કરીને સચોટ નિદાન અને સચોટ સારવાર આપણે કરી શકીએ. નવસારી જિલ્લાની વાત કરું જેમાં આપણે કોર્પોરેશન વિસ્તારને નથી લઈ રહ્યા, તો નવસારી ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો એની અંદર આપણા 8 જેટલા મેલેરિયાના કેસીસ છે અને ડેન્ગ્યુની વાત કરીએ તો 4 જેટલા ડેન્ગ્યુના કેસ છે. અને જ્યારે કોર્પોરેશન વિસ્તારની વાત કરીએ તો કોર્પોરેશનની અંદર આપણા મેલેરિયાના 19 જેટલા કેસ છે અને ડેન્ગ્યુના 9 જેટલા કેસો છે. એટલે કે આ જે આપણી જે મલેરિયાની સિઝન છે, ચોમાસા દરમિયાન આપણે ઓગસ્ટ મહિનો છે, જુલાઈ મહિના છે, એ દરમિયાન આ કેસોમાં વધારો જોવા મળે છે આપણને.
ગત વર્ષની સરખામણીમાં ઓછા કેસો છે, પરંતુ આ કેસો ના વધે એટલા માટે અમારી જે પણ સર્વેલન્સ ટીમો છે એ બધું કન્ટિન્યુઅસ સર્વેલન્સ કરે છે, અને જ્યાં પણ આવા કેસ આવે તો એની આજુબાજુ રિંગ સર્વેલન્સ કરી ત્યાં ફોગિંગની કામગીરી, ત્યાં ડિઝીઝ સર્વેલન્સની કામગીરી, બીજી રોગ અટકાયતી પગલાં કે જે પણ લેવાના થાય છે તે તમામ પગલાઓ આરોગ્યની ટીમ લઈ રહી છે.